નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલના અંદર. અને આજે આપણે ખૂબ જ મહત્ત્વની અને અગત્યની માહિતી લઈને આવી ગયા છીએ ભાઈ, જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે અને તે લોકોને છે એ આપમાંથી એક પ્રશ્ન મિત્રો આવશે ને આવશે જ કે આપણા ગુજરાતના કયા પ્રખ્યાત વ્યક્તિઓને છે એ પદ્મશ્રી એવોર્ડ છે એ એનાયત કરવામાં આવેલો છે મિત્રો. તો તેના અંદર છે એ કોને એવોર્ડ આપવામાં આવેલો છે, કયા ક્ષેત્ર સાથે તે જોડાયેલા છે અને શું તેમની વિશેષતાના કારણથી તેમને એવોર્ડ મળ્યો છે, તેના વિશે મિત્રો આપણે વિગતવાર માહિતી મેળવીશું. વિડીયોના અંદર અંત સુધી જોડાયેલા રહેજો, વચ્ચેથી વિડીયોને સ્કીપ ન કરતા. આવનારી કોન્સ્ટેબલ, સીસી, મુખ્ય સેવિકા, MPW જેવી એક્ઝામોના અંદર તમને આ વિડીયો છે એ ઘણો બધો ઉપયોગી સાબિત થઈ શકે છે. વાત કરીશું મિત્રો પદ્મશ્રી એવોર્ડ, ગુજરાતનું ગૌરવ, ગુજરાતની પ્રતિભા, દેશનું ગૌરવ એવા આપણા છે એ રતિલાલ બોલીસાગર છે, તેમને એવોર્ડ આપવામાં આવેલો છે મિત્રો. હવે આ એવોર્ડ છે એને શેના માટે અપાયેલો છે તો કે ભાઈ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને રતિલાલ બોરીસાગરને આ એવોર્ડ આપવામાં આવેલું છે. તેમનું જન્મસ્થળ છે ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલાના તેઓ વતની છે. તેમણે મુખ્ય કયા ક્ષેત્રે કામગીરી કરેલી છે તો કે ભાઈ તેમણે છે સાહિત્ય, શિક્ષણ જેવી ગુજરાતી સાહિત્યના અગ્રણી હાસ્યલેખક, નિબંધકાર અને સંપાદક તેઓ રહી ચૂકેલા છે. શૈક્ષણિક પ્રદાન વિશે ચર્ચા કરીએ તો તેઓ ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક એટલે કે ડેપ્યુટી ડિરેક્ટરની પોસ્ટ પર છે તેમણે કામ કરેલું છે. લાંબા સમય સુધી તેમણે સેવા આપેલી છે. શૈક્ષણિક સામયિકોના સંપાદનમાં તેમનું ઘણું મોટું યોગદાન છે. ત્યારબાદ વાત કરીશું ધાર્મિકલાલ પંડ્યા કે જેમને કલા ક્ષેત્રનો એવોર્ડ આપવામાં આવેલો છે. તેઓ ગુજરાતના સંસ્કારી નગરી એટલે કે ભાઈ વડોદરાના વતની છે ધાર્મિકલાલ પંડ્યા. તેઓ આખ્યાન, માણભટ્ટ કળા, ભારતમાં સૌથી વરિષ્ઠ અને જીવંત માણભટ્ટ કલાકાર હોય તો એ આપણા ધાર્મિકલાલ પંડ્યા છે, જેમણે ગુજરાતની આ લુપ્ત થતી મધ્યકાલીન માણભટ્ટ પરંપરાને દેશ વિદેશમાં જીવંત રાખવામાં તેમના પરિવારનું સર્વોચ્ચ યોગદાન છે. તેમને આ એવોર્ડ સિવાય પણ બીજા એવોર્ડો એ આપવામાં આવેલા છે, જેમાં છે સંગીત નાટ્ય એકાદમી પુરસ્કાર, ગુજરાત ગૌરવ પુરસ્કાર, ગુજરાત રાજ્ય સંગીત એકાદમી પુરસ્કાર. ત્યારબાદ વાત કરીશું અરવિંદ વૈદ કે જેમને કલા ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવેલો છે. તેઓ ગુજરાતના અમદાવાદ ખાતેના વતની છે, જેમણે મુખ્ય ક્ષેત્ર અભિનય અને દિગ્દર્શકમાં તેઓ છેલ્લા 5 દાયકાઓ એટલે કે 50 વર્ષ કરતાં પણ વધારે સમયથી ગુજરાતી થિયેટર, હિન્દી સિરિયલો અને વધુ ફિલ્મો સાથે જોડાયેલા છે. તેઓ દેશભરમાં સુપરહિટ હિન્દી સિરિયલ અનુપમામાં હસમુખ શાહ એટલે કે બાપુજીના પાત્રથી ઘર ઘરમાં જાણીતા બન્યા હતા, અરવિંદ વૈદ. ત્યારબાદ ચર્ચા કરીશું નિલેશ માંડેલવાલા, જેઓ સામાજિક કાર્યકર છે. તેઓ ગુજરાતના સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર છે. તેઓ ડોનેટ લાઈફ નામની બિન સંસ્કારી સંસ્થા એટલે કે NGOના સ્થાપક છે અને તેના પ્રમુખ છે. આ સંસ્થા દેશમાં અંગદાન જાગૃતિ માટે અગ્રેસર છે. તેમનું મુખ્ય કાર્ય અંગદાન, ઓર્ગન ડોનેશન અને દેહદાનના ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે તેઓને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું મીર હાજી કાસમ એટલે કે ભાઈ હાજી રમકડું. તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે. તેઓ ગુજરાતના જૂનાગઢના જિલ્લાના વતની છે. તેઓ આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત ઢોલક વાદક છે, જે કલા જગતમાં તેઓ હાજી રમકડુના નામથી જાણીતા છે. ગુજરાત ગૌરવ પુરસ્કાર, ગુજરાત રાજ્ય સંગીત એકાદમી પુરસ્કાર, ગુજરાત લોકકલા સાહિત્ય એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવેલા છે મિત્રો. આ તમને મહત્ત્વના પ્રશ્નો છે જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે. આશા રાખું છું કે આ માહિતી પસંદ આવી હશે. અવનવી માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ. ધન્યવાદ.